સાહેબ, એટલે આવતીકાલે હવે કોર્ટ ખુલે, બરાબર? એટલે કલમ ઉમેરવા જો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે. એકવાર એફઆઈઆર થઈ ગઈ હોય ને પછી કોઈ કલમનું ઉમેરું કરવું હોય ને, વકીલ સાહેબ અહીંયા હાજર જ છે, એક વકીલ સાહેબ છે અહીંયા. અરે હું પોતે સાહેબ, જો તમને કદાચ મારો ધારાસભ્ય પછી ભીડો, હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં, યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીમાં જ છું, બરાબર? મને બધી કાયદાની ખબર છે સાહેબ. એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી. મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે, તમે એની હિસ્ટ્રી ચેક કરી લો. જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો. એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય. તમારા માટે કહેવાય, મારા માટે કહેવાય. ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે. આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે? ધારાસભ્ય તરીકે હું જવાબ નથી, આ લોકો નથી. આ કેટલા માંડો જુઓ, શું કામ આવ્યા છે, શું કામ આવ્યા છે સાહેબ? જવાબ મને કે છે કે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય. તમારી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો. તે તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં. હાલમાં આપણી રજૂઆત પ્રમાણે તો કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ? પોલીસની છે, ધારાસભ્યની છે કે પોલીસની છે? અમારી જ તો છે. તમારી જવાબદારી મારે ધારાસભ્યને અદા કરવાની હોય. હવે હાલમાં આપણી બે રજૂઆત છે. એક તો આરોપીને અટક કરવા, આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો, રિકન્સ્ટ્રક્શન કરો. ફરી વખત આવા ગુના ન બને સાહેબ. 16 કાયદા બોટાદ